આજે આપણે નાની વાતમાં કાનદાસ ઢાઢિયા વૈષ્ણવ 76માં ગુણમાલ ભક્તમાલમાંથી એની વાર્તા લઈશું. નાની એવી જ વાર્તા છે પણ ખૂબ સુંદર પ્રસંગ છે. કાનદાસ ઔદિત્ય બ્રાહ્મણ છે, કમાઢિયા ગામના નિવાસી છે. એમણે મહારાજ જમનેશ પ્રભુજીને પોતાના ઘરે કમાઢિયા પધરાવીને પોતાના કુટુંબને નામ નિવેદન અપાવ્યું અને ઘણી ભેટ ધરી. જો આપણે જ્યારે પણ ઠાકોરજીના શરણમાં નામ નિવેદન આપણે પામીએ ને ત્યારે ભેટ ધરવાની હોય, તો એટલા માટે ઘણીવાર આપણે નામ નિવેદન પામ્યું ને પછી ઘણી ભેટ થઈ એવું આવ્યું. એટલે કે આપણે હરેક વૈષ્ણવે શ્રીફળ મિશ્રી તો ધરીએ છીએ, પણ સાથે ઠાકોરજીના ચરણની ભેટ પણ ધરીએ છીએ. પોરબંદર 14નો મંડપ હતો. તેમાં પોતે જઈને મહારાજ શ્રીની સન્મુખ ઢાઢી થઈને ખૂબ નાચ્યા. શ્રી ઠાકોરજીના વંશના જશ કહ્યા, તેમજ કવત, છંદ તથા બીજા ઘણા ગ્રંથ ગાયા. તેમણે મહારાજ શ્રીનો જશ મુખ પાઠે હતો. વળી પોતે ઢાઢી થાય ત્યારે રૂવે રૂવે એનો આવેશ આવતો. તે આવેશ મહારાજની સુદ્રષ્ટિથી તેના અંગમાં કાયમ રહેતો. એટલે કે જ્યારે એ ઢાઢીનો સ્વાંગ ધારણ કરે ત્યારે એ ઢાઢીનો આવેશ એમની અંદર આવી જતો. એટલે કે એ ભગવદ આવેશ આવી જતો હતો. એમને દર્શન કરતાં આપણને પણ ભાવ આવે એવો એ આવેશ આપણને દેખાય, એના આવેશનો દર્શન થાય એવો આવેશ એમની અંદર આવી જતો. એવું અહીંયા લખેલું છે કે એમની અંદર સદાય આવેશ રહેતો. આપ શ્રીએ શ્રીમુખે આજ્ઞા કરી, એટલે કે મહારાજ શ્રીએ શ્રીમુખે આજ્ઞા કરી કે જે કાંજી ઢાઢી સારો છે, એટલે કે આ ઢાઢી તરીકે બહુ આછો છે, એ ઉપરથી એમના વંશના ઢાઢિયા કહેવાય છે. એટલે કે હવે પછી જે કાનજી છે એમના વંશના અત્યાર સુધી હવે ઢાઢિયા કહેવાય છે. અને કાનજીભાઈને ઘણા વૈષ્ણવો ઢાઢિયા કહીને બોલાવતા. આજ સુધી એનો પરિવાર ઢાઢિયાના નામથી ઓળખાય છે. એવા પરમ કૃપાપાત્ર ભગવદી થઈ ગયા એવા કાનજીભાઈ ઢાઢિયાને આપણા દંડવત પ્રણામ પહોંચે. અત્યારે નાની વાતમાં આટલું જ. ભૂલચૂક થયો તો ક્ષમા કરજો. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. ગુણમાલ ભક્તમાલમાંથી વાર્તા પ્રસંગ 76.